અમદાવાદના મેઘાણીનગરમાં હત્યા કેસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। આ કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું। આરોપીઓને સાથે રાખી ક્રાઇમ બ્રાન્ચે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાઈ છે। અપહરણ કર્યા બાદ ખુલ્લેઆમ હત્યા કરવામાં આવી હતી। પોલીસે 3 આરોપીની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। દિવસો પહેલાં મેઘાણીનગરમાં સરેઆમ એક છોકરાની હત્યા કરવામાં આવી તેવો એક વિડીયો વાયરલ થયો હતો। તેને લઈને કાગડાપીઠ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી, કારણ કે સર્વપ્રથમ તેનું અપહરણ કરવામાં આવ્યું, ત્યારબાદ તેને ત્યાં લઈ જવામાં આવ્યું ને ત્યારબાદ આ સમગ્ર હત્યાનો જે બનાવ છે તે બન્યો હતો। તે અપહરણ જે જગ્યાએથી કરવામાં આવ્યું હતું તે જગ્યાએ હાલમાં આપણે ઉપસ્થિત છીએ। તમે હાલમાં જે દ્રશ્યોમાં જે પ્રમાણે જુઓ છો કે સફલ 3ની અંદર આવેલા દુકાન છે, જે દુકાનમાં જે યુવક હતો જે પોતે નોકરી કરતો હતો તેને ત્યાંથી અપહરણ કરવામાં આવ્યું અને અપહરણ જે આરોપીઓએ કર્યું હતું તે અત્યારે આપ જોઈ શકો છો કે જે પ્રમાણે અત્યારે ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તેની દ્વારા જે આરોપીઓ છે તેને અહીંયા ઘટના સ્થળ પર લઈને આવવામાં આવ્યા છે। રિકન્સ્ટ્રક્શનનું અત્યારે જે કાર્ય છે જે સમગ્ર શરૂ છે। આપ હાલમાં જુઓ છો સમગ્ર જે તપાસ છે તે અત્યારે હાલમાં શરૂ છે। એક સીસીટીવી પણ વાયરલ થયા હતા કે જેમાં જે આરોપીઓ છે તે હત્યા જે યુવકની થઈ છે તેને આ જે દુકાન છે ત્યાંથી બહાર લઈ જતા હતા। સર્વપ્રથમ તેને મારવામાં આવ્યો ને ત્યારબાદ તેનું અપહરણ કરવામાં આવ્યું હતું। એટલે જ્યારે પણ કાયદાની વાત આવે, જ્યારે પણ કાયદો હાથમાં લેવાની વાત આવે ત્યારે અમદાવાદ પોલીસ છે તે પાછી નથી પડતી અને અમદાવાદ પોલીસ અત્યારે હાલમાં આરોપીઓને પકડીને સર્વપ્રથમ જે સફલ 3ની અંદર જેથી અપહરણ કરવામાં આવ્યું ત્યાં અને હવે મેઘાણીનગર જે જગ્યાએ સરેઆમ તે વ્યક્તિની હત્યા કરવામાં આવી તે જગ્યાએ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે। કેમેરામેન ઓમ પટેલ સાથે મિહિર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।